મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ગણિતથી ગભરાશો નહીં, આવો આપણે ભેગા મળીને ગણિતમાં રસ ભરીએ. સાંભળો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ગણિતની રસ છે કંટાળાજનક છે એવું કહેશો નહીં. એવું કહેશો નહીં. સાંભળો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ગણિતની વિભાજ્યતાની ચાવીઓ ઝૂમી ઝૂમી ગીત ગાતા ગાતા શીખીશું. જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તેવી અને તેવી જ સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. 10 વડે નિશેષ ભાગી શકાય. જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય અથવા 5 હોય તેવી અને તેવી જ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. 5 વડે નિશેષ ભાગી શકાય. જે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય. તેવી અને તેવી જ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. 9 વડે નિશેષ ભાગી શકાય. જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય. તેવી અને તેવી જ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. 3 વડે નિશેષ ભાગી શકાય. જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તે યાદ રાખો કે તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. 2 વડે નિશેષ ભાગી શકાય.
જે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય, યાદ રાખો તે સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાગી શકાય, 6 વડે પણ નિશેષ ભાગી શકાય, જે સંખ્યાના એકમ ને દશક એમ છેલ્લે 2 અંકોથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય, યાદ રાખો કે તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય, જે સંખ્યાના છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય, યાદ રાખો કે તે સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય, 8 વડે નિશેષ ભાગી શકાય,